આઝાદ લીધા છે જમા કરવાનું મને આપજો બહેનો 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 સિનિયર વિભાગ જુનિયર વિભાગ બહેનો પોતે ફોલિંગ થઈ જાઓ પોતાના નિવાસ સ્થાન ઉપર ત્યાં ઓફિશિયલ આપની રાહ જોવે છે બહેનો ત્યાં ફોલિંગ થઈ જશે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ મિત્રો ઘરે બેઠા તો એ લોકોને પણ ખ્યાલ આવે અને અહીંયા લાઈવ જોઈ રહ્યા છીએ એને પણ ખ્યાલ આવે કે ટેકનોલોજી દ્વારા આપણે કેટલું છે ઘરે બેઠા આ વસ્તુ જોઈ શકીએ છીએ આ વાઈફાઈ સિસ્ટમ જે સર્વિસીસ આપી રહ્યા છે પ્રોટોકોલ્સ નેટવર્ક એન્ડ આઈટી સર્વિસીસ રાજકોટ દ્વારા છે આ સર્વિસ આપવામાં આવે છે એના અમિતભાઈ પટેલ અહીંયા છે એને આપણે કામગીરીની નોંધ લઈએ છીએ કેમેરા માટે ઈડી સિસ્ટમ રાજકોટ જે કેમેરા સિસ્ટમ ગોઠવી છે એવા છે ઈડી સિસ્ટમ તરફથી દર્શન મહેતા પ્રવીણ સિસોદિયા અને અલ્પેશ ડોબરિયા અલ્પેશભાઈ કેમેરા સિસ્ટમમાં સેવા આપી રહ્યા છે ઈડી સિસ્ટમ તો એ અલ્પેશભાઈ ડોબરિયા દર્શનભાઈ અને પ્રવીણભાઈ સિસોદિયાનો આપણે છે એ નોંધ લઈએ છીએ ખૂબ સરસ વાઈફાઈ સિસ્ટમ અંદર જે સેવા આપી રહ્યા છે એવા અમિતભાઈ પટેલ પછી દર્શન મહેતા પ્રવીણ સિસોદિયા અને અલ્પેશ ડોબરિયા બેન અલ્પેશભાઈ ડોબરિયા કેમેરામાં છે સેવા આપે છે ખડિયાના છે જુનાગઢ અને જુનાગઢની આજુબાજુના ગામડા સુધી પણ આ વાત પહોંચે છે કારણ કે જુનાગઢના આજુબાજુના 50 ગામની અંદર જીટીપીએલ નેટવર્ક જોડાયેલું છે આ જીટીપીએલ નેટવર્ક દ્વારા જુનાગઢના આજુબાજુના 50 ગામની અંદર આ સેવા ઉપલબ્ધ છે વાઈફાઈ સિસ્ટમ દ્વારા